અમદાવાદ શહેરમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં દાણીલીમડા વિસ્તારમાં ફૈઝલનગરમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ ફૈઝલનગરમાં રહેતા અરબાઝ મણિયાર અને જુહાપુરામાં રહેતો અમન પઠાણ બંને મિત્રો હતા, પરંતુ છેલ્લા કેટલાય સમયથી બંને મિત્રોના પરિવાર વચ્ચે અણબનાવ ચાલતો હતો। ત્યારે આજે વહેલી સવારે અરબાઝ અને અમન બંને ફૈઝલનગર વિસ્તારમાં આવેલા મેદાન પાસે મળ્યા હતા, જ્યાં અરબાઝે અમન ઉપર હુમલો કરી દીધો હતો, જેમાં અમનને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ફૈઝલનગર વિસ્તારમાં આવેલા મેદાન પર આ બંને જૂના મિત્રો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને વચ્ચે મારામારી થઈ હતી। ત્યારે અમનની હત્યા નિપજાવ્યા બાદ અરબાઝ મણિયાર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં દાણીલીમડા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે ફરાર આરોપીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરવામાં આવી રહી છે। જય હિન્દ, જય ભારત।